એક મસ્ત વાર્તા. એક મહેશ નામનો છોકરો જે મોટી એવી કંપનીમાં જોબ કરે છે. હવે એક વખત એવું થયું કે બપોરે તે કોઈ કારણોસર જમવા ના આવી શક્યો. એટલે મોડું થયું એટલે એના મમ્મી ટિફિન લઈ અને તેની કંપનીમાં પહોંચી ગયા. ગમે એમ તો એ માનો જીવ કહેવાય, દીકરાને જમાડ્યા વિના કેમ રહી શકે. પણ બન્યું એવું કે મહેશ જેવો એની માતાને જોવે છે તો ગુસ્સે થઈ ગયો, કારણ કે એના માતા સાદા વસ્ત્રોમાં આવ્યા હતા. હવે એ મહેશને નહોતું ગમતું એટલે તરત બારે ગયો મમ્મી સાથે અને તરત ખીજાવા લાગ્યો કે તને ખબર ન પડે, તું મારું અહીંયા નાક કપાવા આવી છે કે શું? મારી આબરૂ જતી રહી, તો આવા કપડાં પહેરીને તું એ મને ટિફિન દેવા આવે છે, તારે ક્યારે આજ પછી આવું નહીં અહીંયા. ગમે એમ તોય માં હતી, ટિફિન ત્યાં મૂકી અને રડતા રડતા એ પગથિયા ઉતરી ગઈ. તો થોડી વાર પછી એ ત્યાંનો એ જે કંપની હતી એનો શેઠ એ મહેશની માતાને પોતાનો હાથ પકડી અને ઉપર લાવ્યો અને ઉપર લાવી અને પોતાની કેબિનમાં બેસાડ્યા. અને પછી મહેશને બોલાવ્યો કે મહેશ, આ તારા મમ્મી છે? મહેશ કે હા. એ કે કેમ તે કઈ કહ્યું? એ કે હા, એ કહે ટિફિન દેવા આવ્યા એટલે મને એમ થયું કે ભાઈ કેમ એને હેરાન થવું જોઈએ, હું આવી જઈશ ઘરે જમવા. ત્યારે શેઠે કહ્યું કે મહેશ સાચું કે તને શરમ આવી ને કે તારા મમ્મી સાદા વસ્ત્રોમાં આવ્યા એ તને ન ગમ્યું ને? મહેશ કે હા. ત્યારે શેઠે સમજાવ્યો, જો મહેશ, આપણે છે ને અત્યારે એટલા સદ્ધર નથી, આપણે જેવી પરિસ્થિતિમાં હોય આપણે સ્વીકારવાની, અને દરેક વ્યક્તિ એક સમય આવી પરિસ્થિતિમાં હોય અને બધા લોકો સમજી જ શકે, એમાં કોઈ તારે ટેન્શન લેવાની જરૂર નથી. એક સમયે હું પણ તારી જેમ આવી રીતે નોકરી કરતો, ત્યારે મારા મમ્મી પણ મને આવી રીતે ટિફિન દેવા આવતા, તો મેં ક્યારે આવી રીતે નથી કર્યું, એટલા માટે હું આ જગ્યાએ છું. તું તારી માતાનું માન રાખ, શું કામ આવું કરે? અને બીજા લોકો કદાચ તારા મમ્મીને જોઈને એવું વિચારે છે, એના વિશે કઈ સમજે છે, તો તું એ ચિંતા કરવાની છોડી દે. એ એનો પ્રશ્ન છે, એ શું વિચારે એ તારે નથી જોવાનું, તારે તારા મમ્મીનું માન રાખવાનું છે. મહેશ સમજી ગયો અને પોતાની મમ્મીને ગળે ભેટી અને રડવા લાગ્યો. શેઠને પગે પડી અને કહેવા લાગ્યો કે શેઠ, ખરેખર તમે મહાન છો કે ભાઈ મારા મમ્મીને અહીંયા લાવ્યા અને મને સમજાવ્યું. હવે આ ઘટના તો મહેશની હતી, આ ઘટના આપણી સાથે જીવનમાં કનેક્ટ થાય છે. આપણે જે જગ્યાએ નોકરી કરીને એ જગ્યાએ આપણના જે માતા પિતા છે એ કોઈ આવે તો આપણને શરમ આવે, આપણને ગમે નહીં. ટિફિન લઈને આવે તો આપણને નીચું જોવા જેવું થાય કે જો તો ખરા કેવી રીતે આવી ગયા, મારી આબરૂ જતી રહી. ના, ક્યારેય આવું ન વિચારવું, કારણ કે એ છે ને તો આપણે છીએ. હવે આપણે એના વિશે જ આવું વિચારશું તો કોના પર ગર્વ લેશું? બરાબર? એટલે સમજવા જેવી વાત છે. જો વાત સાચી લાગતી હોય, સમજાતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.